22 માર્ચ વિશ્વ જળ દિવસ। આજે આખી દુનિયા પાણીની સમસ્યાથી ચિંતિત છે અને એમાંથી ગુજરાત પણ બાકાત નથી। ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં ચોમાસામાં વરસાદ રીસામણે જાય છે અને પૂરતો વરસાદ ના પડવાથી અહીંયા ખેતીની તો વાત દૂર, પીવાના પાણી માટે પણ લોકોને ટળવળવું પડે છે, વલખા મારવા પડે છે। અને આવો જ એક જિલ્લો છે બનાસકાંઠા। પહેલેથી પાણી માટેના ફાફા અને એવામાં હવે ભૂગર્ભ જળના સ્તર પણ નીચે ઉતરી ગયા છે, પડ્યા પર પાટું વાગ્યું છે। બનાસકાંઠાના જ્યાં ખેડૂતો સિંચાઈનું પાણી મેળવવા સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યાં આ જ સમસ્યાનું સમાધાન ગુજરાતના અન્ય જિલ્લાના લોકોએ મેળવી લીધું છે। મતલબ કે એક તરફ જ્યાં જટિલ સમસ્યા છે તો બીજી તરફ આ સમસ્યાનું સમાધાન પણ શોધી લેવાયું। બનાસકાંઠા એ પશુપાલન અને ખેતી પર નિર્ભર જિલ્લો છે, પરંતુ આ જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી જટિલ સમસ્યા જોવા મળે છે અને તે છે વરસાદની અછત અને તેના કારણે સર્જાતી પાણીની તંગીની। જિલ્લાના પૂર્વ વિસ્તાર એટલે કે પાલનપુર, વડગામ સહિતના વિસ્તારોમાં ખેતી કરવી મુશ્કેલ બની જાય છે। ખાસ કરીને આ વિસ્તારોમાં કેનાલ, ડેમ કે મોટા સરોવરની સુવિધા નથી। આ વિસ્તારના ખેડૂતોને ભૂગર્ભ જળ પર નિર્ભર રહેવું પડે છે, પરંતુ ભૂગર્ભ જળની સ્થિતિ પણ હવે ચિંતાજનક બની છે। ભૂગર્ભ જળના તળિયા વધુ ને વધુ ઊંડા જઈ રહ્યા છે। પાલનપુરના ગઢ વિસ્તારમાં ખેડૂતોને ખેતીનો વ્યવસાય ટકાવી રાખવો મુશ્કેલ બની રહ્યો છે। જેમ જેમ દિવસ વીતે છે તેમ તેમ ખેડૂતોના ખેતરોમાં ભૂગર્ભ જળ તળિયા ઝાટક થઈ રહ્યા છે। બસ આ જ કારણથી ખેડૂતો ભૂગર્ભ જળ બચાવવા આગળ આવ્યા છે। ભૂગર્ભ જળ ઊંચા લાવવાનું કામ કરતા હિરલ ચૌધરીની આગેવાનીમાં ગઢ વિસ્તારમાં ખેડૂતોએ બેઠક યોજી અને જળ સંચયના કામો કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી છે। અમારા ગામમાં જળ સંચય માટેની મિટિંગ થઈ, એમાં એક ખેડૂતના ત્યાંથી અમે જળ સંચયનું મુહૂર્ત કર્યું છે અને ઘણા બધા વિસ્તારોની અંદર ને ઘણા બધા ગામડાઓની અંદર આ જળ સંચયનું કામ કરવાનું છે, પણ સરકારની એવી કોઈ સહાય ના હોવાથી અને ખેડૂત એટલો સક્ષમ ન હોવાથી આ કામને વેગ મળી શકતો નથી। તો સરકાર આમાં રસ લઈ અને કંઈક સહાય ચૂકવે અને જળ સંચયના કામો જોરશોરથી થાય એવું સરકારને ધ્યાન દોરવાનું થાય। જળ સંચય દિવસના દિવસે આજે 15-20 ગામના ખેડૂતો ભેગા થઈ અને પ્રતિજ્ઞા લીધી, પણ ખેડૂતોને મારી વિનંતી છે કે એ પ્રતિજ્ઞાને આધીન કંઈ ના કંઈ પ્રવૃત્તિ કરવી। અમારા વિસ્તારમાં આજે અમે બધા ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા છે। ભૂગર્ભ જળ બહુ ઊંડા ગયા છે, એટલે અમુક સિઝનોમાં પાણી ન મળવાના કારણે દૂધ પૂરતું ભરાવી શકતા નથી, પશુઓનું સાર સંભાળ કરી શકતા નથી। અમારા વિસ્તારમાં એટલે કે પાલનપુર અને વડગામ વિસ્તારમાં પાણીની બહુ જ તકલીફ છે। ખેડૂતો મહેનત કરે અને સાથે સાથે સરકાર બી નાની એવી કંઈ મદદ કરે એવી આશા રાખીએ છીએ। પાલનપુર તાલુકાનો ગઢ વિસ્તાર મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી કરતો હોય છે, પરંતુ આ ખેડૂતો ઉનાળુ અને શિયાળુ સિઝન પણ સારી રીતે ખેતી કરી શકે તે હેતુસર હવે આ વિસ્તારમાં ખેડૂતો જળ સંચયના કામો માટે આગળ આવ્યા છે। ખેડૂતો પોતાના ખેતરમાંથી વહી જતું વરસાદી પાણી પોતાના જ ખેતરમાં રહે તે હેતુસર ખેતરોમાં વર્ષો જૂના પડેલ વેસ્ટ કુવાઓમાં આયોજનબદ્ધ પાઇપલાઇન કરી વરસાદી પાણી આ જૂના કુવાઓમાં ઉતારી કુવા રિચાર્જ કરવાની કામગીરી કરશે। કેટલાક લોકોએ તો જળ સંચયના કામોના શ્રી ગણેશ પણ કરી દીધા છે। ખેડૂતોને આશા છે કે આ જળ સંચયના કામો થકી ભૂગર્ભ જળ ઊંચા આવશે અને ખેડૂતો પોતાના વર્ષો જૂનો પારંપરિક ખેતીનો વ્યવસાય ટકાવી શકશે। આજની તારીખમાં ગઢ ગામની અંદર જ આપણે જોઈ લઈએ તો 1200 થી 1500 ફૂટે પાણી પહોંચવાયા અને ગામની લગભગ 50%, 60% જમીન પડી રહે, જે માત્ર વરસાદી પાણી પર નિર્ભર હોય છે। તો આવું જો જળ સંચયનું કામ એટલે કે વરસાદી વહી જતું પાણી જો જમીનમાં ઉતારવામાં આવે તો લગભગ એમ કહેવાય કે આ પાણીની જે સમસ્યા નહિવત માત્રામાં પૂરી થઈ જાય અને ફરી આ કોઈ આવી સમસ્યા રહે નહીં અને દર વર્ષે આ ચોમાસાનું પાણી અંદર ઉતરે। એક તરફ બનાસકાંઠામાં ગઢ વિસ્તારના લોકોએ જ્યાં જળ સંચય માટેનું બીડું જાતે ઝડપ્યું છે, ત્યાં ગુજરાતના કચ્છ જિલ્લાના ખેડૂતોએ જળ સંચયની દિશામાં પહેલેથી જ સફળતા મેળવી છે। જ્યાં કચ્છમાં પાણીની અછત એ સામાન્ય વાત છે, તે જિલ્લામાં સુખપર ગામના લોકોએ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવ્યું છે। વરસાદનું પાણી તો સંગ્રહ કરી જ છે અને 12 મહિના સુધી એ પાણી અમે વપરાશ કરી, ખાવામાં અને પીવામાં બેમાં, અને પંચાયતનું પાણી આવે એ નાવા ધોવામાં વાપરી। બાકી આ અમારા ગામની અંદર આ સગવડ બહુ સારી છે અને ગામ માટે પણ સારું છે, પબ્લિક માટે, અને જતા ફિલ્ટરનું પાણી પી એને કરતાં વરસાદનું પાણી સારામાં સારું છે।
સુખપર ગામમાં ઘરમાં 10 થી 25,000 લીટર ક્ષમતા ધરાવતા ટાંકા બનાવવામાં આવ્યા છે. ઘરોમાં જ નહીં પરંતુ સમાજવાડી, મંદિર અને સ્કૂલમાં પણ વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા ગામમાં વરસાદના સ્ટોક માટે ટાંકા બનાવ્યા, કોઈ 5,000 કોઈ 10,000 લીટરના ટાંકાનો સ્ટોક હોય. એટલે અમારા ગામમાં ઉનાળો ખપે એવો ઉનાળો આવે, પણ પીવાના પાણી માટે તો કોઈ સમસ્યા થતી જ નથી. એનું એક જ કારણ કે અમારી પરંપરા બાપ દાદાવારની કે મકાન બનાવ્યું તો પહેલો સ્ટોક પાણી, વરસાદના પાણીનો સ્ટોક બનાવો. અમારી અગાસીઓએ પહેલો વરસાદ થાય અગાસી સફાઈ કરી નાખે, બીજો વરસાદ આવે ધીબેરું પાણી ટાંકાનો સ્ટોક થાય. એવું ખાલી અમારે એક ઘરમાં નહીં, ટોટલિંગ 24 ગામમાં હશે. અને સુખપરમાં તો તેમાં વધુમાં વધુ બધા ગામમાં, અમારા ગામમાં 6 મંદિરે, 6 મંદિરમાં આને આ સિસ્ટમ, 2 સમાજવાડીમાં આને આ સિસ્ટમ. દરેક ગામની અંદર દરેક મકાનની અંદર જ્યારે પણ પાયો જ્યારે રોપાય છે મકાનનો, ત્યારે એનાથી પહેલાં સૌપ્રથમ તો 2 ટાંકા બનાવવામાં આવે છે. 2 ટાંકા, એક પંચાયતનું પાણીનું સંગ્રહ જે નાવા ધોવામાં ઉપયોગ થાય, અને બીજું એ વરસાદી પાણીના સંગ્રહનું. એની અંદર ફક્ત ને ફક્ત પીવા માટે અને રસોઈ બનાવવા માટે આ 12 મહિના સુધી આ પાણી એને મળતું રહે એવી વ્યવસ્થા દરેક ગામના લોકો જ્યારે મકાન બનાવે છે ત્યારથી કરે છે. એક બાજુ બનાસકાંઠાના ખેડૂતો ભૂગર્ભ જળના સ્તર ઊંડા જવાના કારણે ચિંતિત છે, તો બીજી બાજુ કચ્છના સુખપર ગામે જળસંચયની ઉમદા કામગીરી કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને મહેનતથી સમસ્યાનું નિરાકરણ લાવવાની દિશામાં પ્રયાસ કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ ચોક્કસથી મળે છે. પરંતુ આ પ્રયાસ ત્યારે જ સફળ થાય છે જ્યારે સરકાર અને સ્થાનિક તંત્ર સકારાત્મક રીતે ખેડૂતોને મદદ કરવા માટે આ દિશામાં કામ કરે. બનાસકાંઠાથી ધવલ જોશી અને કચ્છથી અલ્પેશ ગોસ્વામી સાથે સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.